આજે બનાવીશું ટેસ્ટી દૂધ પાક। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો તેના માટે જોઈશે 9 ટેબલસ્પૂન સુગર, પલાળેલા 2 ટેબલસ્પૂન ચોખા, જાયફળ, 2 ઇલાયચી અધકચરી વાટેલી, 1 ટેબલસ્પૂન ચાલોડી, કેસર દૂધમાં ઓગાળેલું, 15 બદામ, 2 લીટર દૂધ। દૂધને ગરમ કરી લેવું। હવે પલાળેલા ચોખાનું પાણી કાઢી નાખીશું અને થોડા 2 ટેબલસ્પૂન ચોખા લઈશું, તેને અધકચરા કશ કરીશું। થોડાક પાણી સાથે કશ કરવું। કશ કરી લઈએ। કશ કરી લીધું છે। કશ કર્યા પછી દૂધમાં એડ કરીશું ચોખાને। દૂધને ધીમા તાપે થવા દેવું। હલાવતા રહેવું જેથી નીચે ચોંટે નહીં। કેસર એડ કરીશું। સમારેલી બદામ એડ કરીશું। ચાલોડી એડ કરીશું। બે ઇલાયચી એડ કરીએ। એક 1/2 ટીસ્પૂન જાયફળ પાવડર એડ કરીએ। નવ ટેબલસ્પૂન સુગર એડ કરીશું। તમને જેટલું ગળ્યું ખાવું હોય એટલી સુગર એડ કરવી। દૂધને હલાવતા રહેવું। દૂધને 15 મિનિટ માટે ઉકાળીશું જેથી ઘટ થઈ જાય। દૂધને 15 મિનિટ ઉકાળીશું। દૂધ ઘટ થઈ ગયું છે। હવે ચોખાના દાણાને ચેક કરીશું। ચોખાના દાણાને દબાવીને ચેક કરી લેવો। ચડી ગયું છે તો દૂધ પાક તૈયાર છે। ચોખાનો દાણો ચડી ગયેલો છે તો દૂધ પાક તૈયાર છે।